આ તાલીમમાં નાયબ કલેક્ટર નિકુંજ પટેલ દ્વારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું। આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે। સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું હતું। સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપતકાલીન પરિસ્થિતિના સમય રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી। સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપતકાલીન પરિસ્થિતિના સમય રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી। આ તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાઘેલા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારોને તેમાં રાખવાની થતી સાવચેતીઓ, વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડક્વાર્ટર તાલીમ, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્યાણ સેવા, માલ મિલકત બચાવ સેવા, પુરવઠા સેવા, અફવાઓ ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજૂતી આપી કેવા પ્રકારના પગલાં લેવા તેમજ સિવિલ ડિફેન્સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી। આ તાલીમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, કોલેજના પ્રિન્સિપલ ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી લાડુ મોર તેમજ એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, સરપંચો અને તલાટી મંત્રીઓ, આપદા મિત્રો, હોમગાર્ડ, ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓ, એનજીઓ વગેરે લોકોને સરપંચો અને તલાટી મંત્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જેટલા દેશો યુનો સાથે જોડાયેલા છે એવી જ રીતે માનવ અધિકાર પંચ પણ દરેક દેશની અંદર જોવા મળશે। પણ સિવિલ ડિફેન્સની એક ખાસિયત કે દરેક દેશની અંદર સિવિલ ડિફેન્સ તરીકે જ ઓળખાશે। કદાચ પોલીસ અલગ અલગ દેશમાં અલગ અલગ તરીકે ઓળખાય। અમેરિકામાં જશો તો એફબીઆઈ, લંડન જશો તો ત્યાં તમને સ્કોટલેન્ડ પોલીસ, ભારતમાં પોલીસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાશે। પણ સિવિલ ડિફેન્સ જેટલા પણ દેશો યુનાઇટેડ નેશન સાથે જોડાયેલા છે એમાં સિવિલ ડિફેન્સ તરીકે જ ઓળખાય। જે નજીકના ભૂતકાળની અંદર કે અત્યારે ચાલુ વર્તમાનમાં જ્યાં પણ યુદ્ધ ચાલુ છે, માની લો કે યુક્રેન, રશિયા। તાલીમમાં કુલ 5 દિવસમાં પ્રથમ દિવસે સિવિલ ડિફેન્સનો હેતુ, તેમાં કઈ પ્રાથમિક માહિતી આપવી, બીજા દિવસે પ્રાથમિક સારવાર, બ્લડ બોટલ કલેક્ટ કરવી, 108ની સેવા, બોમ્બ્સના ટાઈપ અને બોમ્બ ડિસ્પોઝલ, દોરડા કઈ રીતે બાંધવા, દોરડાની ગાંઠો, આ ઉપરાંત અનેક પ્રકારની ફાયર ફાઇટિંગની સુવિધા એવી અને 12 અન્ય વોર્ડન સેવાઓ જેવી સેવાઓ આ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે। તો સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાના તમામ જિલ્લાના લોકોને આ માટે એક અપીલ કરવામાં આવે છે, આપ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાઓ અને દેશની સેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપો એવી અભ્યર્થના છે।